નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? મારા મત મુજબ પ્રોફિટમાં હોવા જોઈએ, કેમ કે એક સરસ મજાની મૂવમેન્ટ પુટના પ્રીમિયમમાં આપણે કેપ્ચર કરવા મળી હતી. તો એ મૂવમેન્ટ કેટલા મિત્રોએ કેપ્ચર કરી છે એ કોમેન્ટમાં જણાવજો. જે મિત્રો લોંગ ટાઈમ થી અમારી સાથે જોડાયેલા હશે તે મિત્રોને એ મોમેન્ટ કેપ્ચર કરવામાં કોઈ તકલીફ પડી હશે નહીં. ક્લીન વસ્તુ છે ભાઈ. આપણા માટે રેઝિસ્ટન્સ કયો હતો તો કે 25,909. રિટેલ ટ્રેડર આ જગ્યાએ ફસાય છે. માર્કેટ ક્યાં ઓપન થયું હતું તો કે ફ્લેટ ઓપન થયા ને અહીંયા લો કયો માર્યો તો કે 840 સમથિંગ, અને 840 થી પહેલી જ 15 મિનિટની કેન્ડલ 920 ની આજુબાજુ ક્લોઝ કરી. મતલબ કે 80 પોઈન્ટની એક જ કેન્ડલ બની છે અને વન વેમાં મોમેન્ટમ આપી દીધું. તો ટોપ ઉપર આ જગ્યાએ એન્ટ્રી બને નહીં. આ જગ્યાએ એન્ટ્રી કરવા માટે તમારે અહીંયાથી એક પુલબેક મારે, બરાબર, આ ક્લોઝિંગ ની નિયર બાય સપોર્ટ લે અથવા તો આ લો ની નિયર બાય ક્યાંય સપોર્ટ લે તો આમાં કોલ નું વિચારવાનું થાય. બાકી આમાં કોલ વિચારી શકાય ને. અહીંયા ટોપ ઉપર તો બિલકુલ ના વિચારી શકાય, કેમ કે રિટેલ ટ્રેડર આ જ જગ્યાએ ફસાય છે. બરાબર, હંમેશા આપણે જ્યાં બધા ફસાય છે ત્યાં એન્ટ્રી કરવાની નથી. બરાબર, અને આ જ જગ્યા ઉપરથી ફર્સ્ટ 15 મિનિટ નું જે હાઈ છે એની ઉપર આ બીજી કેન્ડલ ક્લોઝિંગ ના આપ્યું, ત્યાંથી શું આવ્યું તો કે ડાઉન. ક્યાં સુધી આવ્યું તો કે 25,777. ક્લીન કીધું તું મેં તમને વસ્તુ કે 909 ની નીચે એક 15 મિનિટની કેન્ડલ નું ક્લોઝિંગ આવશે ને એટલે આ અને આ બે લેવલ જોવા મળી શકે. હવે જે કેન્ડલ આ ડાઉન આવી છે આની અંદર પુટના પ્રીમિયમ નથી ઇન્ક્રીઝ થયા. બરાબર, કેમ કે પુટ જે છે ને ભાઈ, હવે હાલ એક પુલબેક સિવાય નથી બનતો. હાલની પોઝિશનમાં એક પુલબેક ના આવે ત્યાં સુધી, કેમ કે લગભગ 49-50 નો પીસીઆર છે. બરાબર, પીસીઆર શું છે એના વિશે આપણે ક્યારેક સ્પેશિયલ વિડીયો બનાવશું. પણ હાલની પોઝિશનમાં પીસીઆર સાવ ડાઉન છે એટલે પુટના પ્રીમિયમ ઇન્ક્રીઝ થશે નહીં જ્યાં સુધી એક નાનો એવો પણ પુલબેક ન મારે ત્યાં સુધી. બરાબર, આ પીસીઆર ને કારણે આ કેન્ડલ ની અંદર પુટના પ્રીમિયમ ઇન્ક્રીઝ ન થયા, કેમ કે 49-50 ના પીસીઆર માં ક્યારેય પ્રીમિયમ ઇન્ક્રીઝ થાય નહીં. ત્યાં નવા સેલર ન એક્ટિવ થાય. બરાબર, તો સરસ મજાની મુવમેન્ટ આપણે ડાઉન સાઈડ માટે જોવા મળી. પ્રીમિયમમાં જોઈએ બેમાં શું થયું છે, ક્લીન વસ્તુ છે. જો કોલનું પ્રીમિયમ, કાલે એક બે મિત્રોના ઇન્સ્ટાની અંદર કોમેન્ટ હતી એના માટે સમજાવું છું. એ મિત્રોનું એવું કહેવાનું છે કે સાહેબ અમે આ લેવલ જે છે ને, આ લેવલ, કેમ કે ગઈકાલે મેં એવું કંઈક કીધું હતું કે 107 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ નું ક્લોઝિંગ આવી જાય ને, બરાબર, તો 137 થી 145 સુધી જઈ શકે. પણ ભાઈ મને એક વસ્તુ સમજાવો, 15 મિનિટની કેન્ડલ મારીને જોઈ લ્યો કે 107 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ નું ક્લોઝિંગ છે? નથી. બરાબર, તો હંમેશા જે વર્ડ બોલું છું, બરાબર, અને અહીંયાથી કદાચ ઉપર ગયું હોય ને અહીંયા 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય ને તો પણ એન્ટ્રી ન બને. જોકે ક્લોઝ નથી જ થઈ, પણ કદાચ થઈ પણ ગઈ હોય ને તો પણ એન્ટ્રી ન બને. રીઝન આ છે કે આ પ્રીમિયમ 56-57 થી લગભગ 110 નો હાઈ મારે, 2x તો થઈ ગયું છે આ પ્રીમિયમ. તો આ ટોપ ઉપર એન્ટ્રી બને નહીં. યા તો આ લેવલ ઉપર બને, યા તો આ લેવલ ઉપર આવીને સપોર્ટ લેતું દેખાય તો બને, તો એ તો સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ થી એને બ્રેક કર્યું છે. અને યા તો આ લો ની નિયર બાય કે સપોર્ટ લેતું દેખાય. સપોર્ટ લેવાના નિયમ કાયદા હજી ફરી વાર કહી દઉં છું કે એક પોઝિટિવ કેન્ડલ બને, બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કરે, બરાબર, અને ત્રીજી કેન્ડલ રિટેસ્ટ મારે, નાનો એવો સ્ટોપ લોસ આવે 5-6 પોઈન્ટ નો, તો એન્ટ્રી કરી શકાય. પણ એ પણ સામે 40 થી 45 કે 50 પોઈન્ટ દેખાતા હોય તો 6 પોઈન્ટ નો એસએલ લેવાનો હોય ભાઈ. બરાબર, એ મિત્રનો એવો મેસેજ હતો કે સાહેબ 17 પોઈન્ટ લીધા. 17 પોઈન્ટ નો એસએલ આવતો હોય ને તો એ ટ્રેડ ને એવોઇડ કરાય મિત્ર. હું તો એમ કહું છું કે 10 પોઈન્ટ કરતા વધારેનો એસએલ ક્યારેય લેવો નહીં. અને આવતો હોય, તમે શ્યોર હોય કે માર્કેટ આ જ ડિરેક્શનમાં જશે, છતાં પણ 10 પોઈન્ટ થી વધારેનો એસએલ આવતો હોય તો ટ્રેડ ને એવોઇડ કરી દેવો. 10 પોઈન્ટ થી વધારેનો એસએલ ક્યારેય લેવો
નહીં, કેમ કે 7-8 પોઈન્ટના એસએલ માં ઢગલો ટ્રેડ મળે છે ભાઈ. આખા અઠવાડિયામાં 5 થી 6 ટ્રેડ મળશે. તો કરો ને ભાઈ શાંતિથી. યા તો 6 પોઈન્ટ નું એસએલ લઈ જશે ને કા 60 50 થી 60 પોઈન્ટ નું ટાર્ગેટ દઈ જશે. શું વાંધો છે? આખા દિવસમાં 5 ટ્રેડ કરવા મહત્વના નથી, પણ 1 યા 2 ટ્રેડ કરવા મહત્વના છે. બરાબર? કે એ પણ મળે તો આપણા રિસ્ક રિવોર્ડ મુજબ. બરાબર? અહીંયાથી તો કોઈ કાળે આની અંદર એન્ટ્રી બને નહીં. આ એરિયામાં પણ સપોર્ટ લેતું દેખાણું નથી. અને ત્યાંથી શું આવ્યું? મેં તમને ક્લીન ભાષામાં કીધું હતું કે આ પ્રીમિયમ 84 ની નીચે ગયું એટલે એની જગ્યા 30 થી 35 છે ને એક્ઝેક્ટ 74.40 ની આજુબાજુથી આ પ્રીમિયમ બાઉન્સ થયું હતું. બરાબર? એટલે હંમેશા જે પ્રીમિયમની વેલ્યુએશન જ્યાં હોય ને ત્યાં એને શોધો, નહીં કે ટોપ ઉપર. બરાબર? તો આશા રાખું છું કે મિત્રોને થોડું સમજાણું હશે અને નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એ વસ્તુ ફોલો કરશે, તો જેથી કરીને આ જે 17 પોઈન્ટના તમે લોસ લો છો એ ન લેવાય. બીજી વસ્તુ, 25,700 ના પુટમાં આપણે ક્લીન વાત કરી હતી. આ પ્રીમિયમ હાલતું હતું 40-42 ની આજુબાજુ આ એરિયામાં ક્યાં. બરાબર? આપણે ક્લીન ચર્ચા થઈ હતી કે આ પ્રીમિયમની રાઈટ વેલ્યુએશન ક્યાં છે? 20 થી લઈને 25 ની આજુબાજુ. ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આ 1, 2, 3, 4 અને 5 કેન્ડલ એક જ એરિયાની અંદર શું કર્યું? તો કે સપોર્ટ લીધો. તો હવે આનાથી વધારે સપોર્ટ લેવાના નિયમ કાયદા બીજા ક્યાં હોય ભાઈ? હું એમ કહું. અને આની અંદર પણ ક્લીન એવા શબ્દ વાપર્યા હતા મેં કે ભાઈ 20 થી 25 ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લે, તમારી અહીંયાથી એન્ટ્રી થાય અને જો 30 ને બ્રેક કરી દે ને તો ફર્સ્ટ ટાર્ગેટ 50 અને બીજો 70. આ પ્રીમિયમે 69.10 90 પૈસા બાકી રહી ગયા આપણે બીજા ટાર્ગેટ. બરાબર? આટલું ચાલશે ને? તો પણ એના માટે તમને તમારા સેટઅપ ઉપર ભરોસો હોવો જોઈએ. હું યુટ્યુબ ઉપર કોઈ વર્ડ બોલ્યો હોય કે ભાઈ ચલો આને બ્રેક કરી દે ને તો આ અને આ આવી શકે, તો એનો મતલબ કે ફર્સ્ટ ટાર્ગેટ તો પોસિબલ જ છે. બરાબર? જે મિત્રોએ 50 સુધી લીધા છે ને તો એ 20 પોઈન્ટ છે ભાઈ. બરાબર? તો કેટલા મિત્રો આ ટ્રેડ પકડી શકાશો એ કોમેન્ટમાં જણાવજો. બરાબર? જેથી કરીને અમને પણ ખ્યાલ પડે કે ભાઈ અમારા લેવલ ઉપર કેટલા મિત્રો કામ કરે છે. એટલે હંમેશા કોઈ પણ પ્રીમિયમની રાઈટ આ એની રાઈટ વેલ્યુએશન હતી. બરાબર? અને અહીંયાથી એ પરફેક્ટ ગયું છે. ત્યાં તમને ક્યારેય પણ ટૂંકમાં બીક લાગશે નહીં. આ મગજમાં ક્લીન રાખ. બરાબર? તો આ તો વાત થઈ શુક્રવારના ટ્રેડિંગ સેશનની. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ આવતીકાલે શું થઈ શકે. હવે જો એક વસ્તુ એક લેવલ છે ને મહત્વનું છે. 25,700 કેટલું? 25,700. જો એક દિવસની કેન્ડલ, કેટલા દિવસની? 1 ડે ની આ લેવલની નીચે ક્લોઝ થઈ ગઈ ને તો સમજી લેવાનું કે માર્કેટ સેલ ઓન રાઈઝ થઈ જશે. અહીંયા સુધી હજી બાય ઓન ડીપ છે. અહીંયાથી હજી માર્કેટમાં બાઇંગ આવી શકે. 708 ને જ્યાં સુધી બ્રેક નથી કર્યું 1 ડે માં ત્યાં સુધી હજી આપણી પાસે 26,000 ના લેવલ ઓપન છે. આ મગજમાં ક્લિયર કરી લેજો. બરાબર? 25,700 ની નીચે 1 કલાકની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને એટલે સમજવાનું કે આપણા ડાઉન ટ્રેન્ડ છે ને એ 300 સુધી જતો રહેશે. ક્યાં? નેક્સ્ટ આવનાર વીકની અંદર ક્યાં સુધી લેવલ જોવા મળી શકે? ભલે પછી એક દિવસની કેન્ડલનું ક્લોઝિંગ મારીને પછી પુલબેક મારીને પછી આવે, પણ પછી સેલ નું જ વિચારવાનું દરેક ટોપ ઉપરથી. બરાબર? નહીતર ક્યાંક એવું ન વિચાર લીધા કે ભાઈ સાહેબે કીધું છે ને તો હાલો ડાઉનમાં બેસી જઈએ. બરાબર? એ તમારા રિસ્ક રિવોર્ડ ફોલો કરીને જાજો, પણ એના પછી માર્કેટ કેવું થઈ જશે તો કે સેલ ઓન રાઈઝ 25,327 ના દર્શન થઈ શકે. આની નીચે એક દિવસની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું હતું. આ મગજમાં ક્લિયર. બરાબર? હવે શોર્ટ ટર્મ માટે આપણે કેવી રીતે કામ કરશું? જો ભાઈ ક્લીન વસ્તુ છે. હું અહીંથી ડાયરેક્ટ ડાઉન સાઈડ હવે ઇન્ટરેસ્ટેડ બિલકુલ નથી. કયો? બિલકુલ નહીં. 1% પણ નહીં. અહીંથી ડાઉન જતું હશે તો મારો કોઈ ટ્રેડ પંચ થશે નહીં. રીઝન એ છે કે કદાચ નીચે પણ જશે ને તો પણ પ્રીમિયમ ઇન્ક્રીઝ નહીં થાય. બરાબર? હું તમને પ્રીમિયમના ચાર્ટમાં સમજાવીશ. હવે અહીંયાથી એક પુલ બેક મારે. ક્યાંથી? 708 થી. બરાબર? ક્યાં સુધી જાય? 817. અને એનું 50% થી ફરી સપોર્ટ લઈ અને જો 817 ને બ્રેક કરે ને તો અપસાઇડ માટેની સારામાં સારી ઓપોર્ચ્યુનિટી 25,958.
બરાબર, અને એની ઉપર જાય તો 26,000. રેડી? આટલું ક્લિયર. આ ફર્સ્ટ કન્ડિશન. ડાઉન સાઈડ માટે જાય તો આપણે બહુ મગજ મારશું નહીં. બરાબર, ડાઉન સાઈડ જાય, થોડું ફરી ઉપર આવે, બરાબર, અહીં ડાઉન આવે, અહીંયા લેવલ સુધી ફરી ઉપર આવે તો પુલ બેક ઉપર આપણે ડાઉન જશું. કેના ઉપર? પુલ બેક ઉપર, બાકી ડાયરેક્ટ જશું નહીં. બરાબર, 25,708 પછી 25,581 સુધી આવી શકે. બરાબર, પણ ક્લીન વસ્તુ છે કે એના પ્રીમિયમ સ્લો ઇન્ક્રીઝ થશે. આ મગજમાં ફિટ કરી લેજો, અને ફૂલ રિસ્કી હશે. 581 સુધી આવશે ને તો પણ તમને એવું થશે કે પ્રીમિયમ તો ના વધ્યા, માર્કેટ તો જતું રહ્યું. બરાબર, જો કાલે એવું થશે તો કાલે સાંજે આપણે ચર્ચા કરશું આની. બરાબર, પણ જો એ પુલ બેક સાથે ગયું ને તો સારા એવો લાભ આની અંદર જોવા મળી શકે. તો ડાઉન સાઈડ માટે આપણે પુલ બેક સિવાય વિચારશું નહીં. હું પર્સનલી નહીં વિચારું, નકર નીચેના બે લેવલ છે ડાઉન માટે, ડાયરેક્ટ આવવા માટે. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ પ્રીમિયમ. પ્રીમિયમ છે ભાઈ 25,800 નો સીઈ. શું થઈ શકે આમાં? તો કે ભાઈ આ પ્રીમિયમમાં જો એક વસ્તુ ક્લિયર રાખજો, માર્કેટ થોડું ફ્લેટ ઓપન થાય અથવા તો ગેપ અપ ઓપન થાય. કેવું? ગેપ અપ. અને એક 15 મિનિટની કેન્ડલ, કેટલી? એક 15 મિનિટની કેન્ડલ 116 ની ઉપર ક્લોઝ કરી દે. ધ્યાનથી સમજજો આ વસ્તુ. 116 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ નું ક્લોઝિંગ આવે અને ફરી તમને 105 યા તો આ લો 92 થી 95 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને પછી 116 ને બ્રેક કરે ને એટલે 137, 190 અને એની ઉપર તો જાય ને તો 225 સુધીના ટાર્ગેટ મળે તો એમાં કોઈ નવાઈ નથી. એની ઉપર 257. બરાબર, પણ આવું થાય તો અને તો જ. બીજી કન્ડિશન, ધારી લ્યો કે માર્કેટમાં આ જગ્યા આ લેવલને તોડી નાખ્યું. કોને? 92 ને. બરાબર, તો પછી મારા મત મુજબ આ પ્રીમિયમની જગ્યા છે 38 થી લઈને 45. કેટલી? 38 થી લઈ અને 45 સુધીમાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય અને 54 ને બ્રેક કરી દે તો 92 અને 105 કન્ફર્મ આવશે. રાઈટ વેલ્યુએશન આની ક્યાં છે? તો કઈ બરાબર, યા તો એક 15 મિનિટની કેન્ડલ નું ક્લોઝિંગ 137 ની ઉપર અથવા તો 116 ની ઉપર આપી દે અને પછી ડીપ લેવા મળે તો ઓપોર્ચ્યુનિટી. ફર્સ્ટ કન્ડિશન એન્ડ સેકન્ડ કન્ડિશન. આ બે કન્ડિશન ઉપર હાલવાનું છે. અહીંયાથી તમારી એન્ટ્રી ક્યાંયથી થાય તો 190 220 ના ટાર્ગેટ સાથે બેસવાનું. ધારી લ્યો કે અહીંયાથી તમારી એન્ટ્રી થાય 54 ને બ્રેક કરી દે તો 92 અને 105 અને વધુમાં વધુ 116. બરાબર, આ બે જ કન્ડિશન છે. આ બે કન્ડિશનમાં માર્કેટ મળે તો એન્ટ્રી કરવાની છે, બાકી નથી કરવાની. ધેટ્સ ઇટ. બરાબર, નેક્સ્ટ પ્રીમિયમ પી નું. પી નું પ્રીમિયમ છે 25,700 નો પી. બરાબર, હવે ઘણા મિત્રોના એવા મેસેજ આવે છે કે સાહેબ તમારી કોઈ પ્રીમિયમ ચેનલ કે પેડ ગ્રુપ છે તો અમને એમાં એડ કરો, અથવા તો તમારો જે ચાર્જ થતો હોય કયો. ભાઈ તમે જે આ જોવો છો ને એ પ્રીમિયમ જ છે. કેવું છે? આ જે સર્વિસ છે ને ભાઈ, આજે આ પ્રીમિયમ સર્વિસ એ પ્રીમિયમ જ છે. બરાબર, હું તમને ફ્રીમાં આપું છું. બાકી આવી પ્રીમિયમ જે પ્રીમિયમ એનાલિસિસ ના જે વિડીયો ઓવરનાઇટ અપલોડ કરે છે ને એ 10,000 રૂપિયો એક મહિનાની ફી લે છે. એ વસ્તુ હું તમને ફ્રીમાં આપું છું. બરાબર, આપણી કોઈ પેડ ચેનલ નથી કે પેડ ગ્રુપ નથી. બરાબર, કે કોઈ આપણો કોર્સ નથી. બરાબર, તો જે કંઈ પણ શીખવું હોય હું આમાં ક્લીન શીખવાડું છું ભાઈ. તો થોડું ધ્યાન દઈને શીખો. બરાબર, જ્યાં સુધી ઘણા મિત્રોના મેસેજ છે કે સાહેબ સેમિનારનું આયોજન કરો, તો હવે એની તૈયારી કરી અને જાન્યુઆરી એન્ડિંગ સુધીમાં કદાચ જો એનું પ્લાનિંગ થાય તો આપણે કરશું. પણ ત્યાં સુધી તમે આમાંથી શીખીને પણ ટ્રેડિંગ કરી શકો ભાઈ. બરાબર, કેમ કે આમાં પણ હું કમ્પ્લીટલી ક્લિયર સમજાવું છું. બરાબર, થોડું ધ્યાનથી શીખશો ને તો પણ વાંધો આવશે નહીં. પણ દિવસમાં મારા લોજિક મુજબ એક અથવા બે ટ્રેડ મળશે ભાઈ.
આનાથી વધારેની કોઈને આશા હોય તો એ સેમિનારમાં પણ ના આવતા. હું પણ એ બે ટ્રેડ એવા હશે કે યા તો 5-7 પોઈન્ટ નું એસએલ હશે અને યા તો 50 થી 60 પોઈન્ટ નો ટાર્ગેટ હશે મિનિમમ. બરાબર, આ બે ટ્રેડમાં આવી કન્ડિશન હશે. પણ મારી પાસે 10 પોઈન્ટના કે 15 પોઈન્ટના સ્કેલ્પિંગ વાળા ટ્રેડ નથી. એટલે આવી કોઈ આશા રાખી કે કોઈ અલાદીનનો ચિરાગ માટે આવતા હોય તો આ ચેનલ થી દૂર થઈ જાજો. કેમ કે દિવસમાં મારા લોજિક મુજબ 2 એન્ટ્રી અથવા બહુ હેવી વોલેટાઇલ માર્કેટ હોય તો 3 એન્ટ્રી, આનાથી વધારે મળશે નહીં. કેમ કે તેલ જોવાનું, તેલની ધાર જોવાની પછી એન્ટ્રી કરવાની છે. આપણી ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ જ્યારે ભેંસ લેવા જઈએ ને તો આપણે જોઈએ કે ભાઈ નવચંદ્રી છે, 10 લીટર દૂધ છે, કુંડલા હિંગણા છે, બરાબર, તો આનું ભાવ આપણે એટલો દેવો છે. એટલે આ બધું જોવાનું કે ચલો કન્ફર્મેશન છે આપણી પાસે, એની ઉપર કન્ફર્મેશન મળ્યા પછી એ પ્રીમિયમ આપણે 5-7 પોઈન્ટના એસએલ થી મળે છે. અને ત્રીજી કન્ડિશન એ જોવાની કે આમાં 50 થી 60 પોઈન્ટ નો ટાર્ગેટ છે તો મારે આ ટ્રેડ લેવો છે. બરાબર, જ્યાં સુધી આ ડિસિપ્લિન ક્લિયર નહીં કરો ને ત્યાં સુધી માર્કેટની અંદર ક્યારેય સસ્ટેન થઈ શકશો નહીં. આટલું ક્લિયર રાખજો. પી નું પ્રીમિયમ જોઈ લો. બરાબર, 25,700 નો પુટ શું થઈ શકે ભાઈ આમાં? હવે ક્લીન વસ્તુ છે, જ્યાં સુધી આ પ્રીમિયમ 45 ની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમ પાવરમાં જ છે. બરાબર, આ પ્રીમિયમ પાવરમાં છે. પણ ધારી લ્યો પુટની અંદર યા તો આ પ્રીમિયમ ક્યાં તમને મળે 36 થી નીચે, આ એરિયામાં ક્યાં, અને ફરી આને જો ઉપર બ્રેક કરે ને 36 ની ઉપર અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય, પોસિબિલિટી કહું છું તમને, ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થઈ ગયું કે હેવી ગેપ અપ ઓપન થઈ ગયું, બરાબર, અને અહીંયાથી આ ડીપ આવે યા તો આ 45 સપોર્ટ લે યા તો 36 સપોર્ટ લે અથવા 36 નીચે નીકળે ફરી અહીંયાથી કોઈ પિન બાર કેન્ડલ કે હેમર કેન્ડલ બને તો એન્ટ્રી કરી શકાય. અને જો 45 ને બ્રેક કરી દે ને તો પેલો ટાર્ગેટ 63 અને આની ઉપર એક કેન્ડલ નું ક્લોઝિંગ આવી જાય ને તો 96 જઈ શકે. આ ફર્સ્ટ કન્ડિશન. આ ફર્સ્ટ કન્ડિશન. આ મોમેન્ટમ ટ્રેડ થશે કે માર્કેટ મોર્નિંગમાં ઓપન થયું, ઓપન થઈને નીચે આવ્યું, અહીંથી વીક બનાવીને ઉપર જતું રહ્યું, અહીં સપોર્ટ લઈને આ લેવલ બ્રેક કર્યો એટલે અહીંયા જતું રહ્યું, તો અહીંયા પણ લગભગ 3x પણ થઈ જશે. આ ફર્સ્ટ કન્ડિશન. બરાબર, સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ અહીંયાથી ડાઉન આવે અથવા તો આ 24 ના લેવલ સુધી આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય. ધારો કે 24 ના લેવલે સપોર્ટ લેતું દેખાય અથવા તો 24 ને તોડીને ફરી ઉપર નીકળે અને પછી અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ તમને જોવા મળે. બરાબર, આ સપોર્ટ ની ઉપર એક પોઝિટિવ કેન્ડલ થી ક્લોઝિંગ આપે તો સમજવાનું કે અહીંયા આ પ્રીમિયમે સપોર્ટ લઈ લીધો છે. બરાબર, અને અહીંયાથી એન્ટ્રી થાય 36 ને બ્રેક કરી દે તો 63 અને એના ઉપર 85 અને 96 આટલા લેવલ જોવા મળે. અહીંયાથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. બરાબર, મારા મત મુજબ આ પ્રીમિયમમાં સારામાં સારી વેલ્યુએશન ક્રિએટ ક્યાં થશે? અહીંયા. બરાબર, આ જો કદાચ એટલું ડીપ આવી જશે ને તો આની આ પ્રીમિયમમાં પાવર આવશે. શું? કેમ કે 50% ડાઉન આવશે ને એટલે આમાં નવા ફ્રેશ બાયર ફરી પાછા એક્ટિવ થશે અને જો આ લેવલને બ્રેક કરાવી ગયા ને તો 96 કન્ફર્મ બતાવી દેશે. બરાબર, હવે ઘણા મિત્રોના પ્રશ્ન આવે છે કે સાહેબ મોર્નિંગમાં કન્ફ્યુઝન થાય છે, તો તમારા માટે એક વસ્તુ સમજાવું છું. આ 3 ચાર્ટ આપણી સામે મોર્નિંગમાં ધારી લ્યો કે માર્કેટ ઓપન થયું છે. આ ઇન્ડેક્સ છે, આ કોલનું પ્રીમિયમ છે અને આ પુટનું પ્રીમિયમ છે. મેં તમને એવું સમજાવ્યું છે કે ભાઈ આ પ્રીમિયમમાં એક 15 મિનિટની કેન્ડલ 116 ની ઉપર ક્લોઝ થાય ને તો આપણે આ પ્રીમિયમ સામે જોવાનું છે. હવે તમે વિચારો કે 116 ની ઉપર કે 120 કે 125 છે, બરાબર, આની ઉપર કોઈ કેન્ડલ નું ક્લોઝિંગ આવશે તો આ કેન્ડલ આ 15 મિનિટની કેન્ડલે કોની નીચે ક્લોઝ આપી દીધો? 36 ની ઉપર નીચે. બરાબર, યા તો આ 24 ને બ્રેક કરી દીધું હશે, એવી જ કન્ડિશન થઈ હોય. બરાબર, તો આની અંદર ઉપર પેલા વોચ રાખવાની છે કે ધારી લ્યો કે અહીંથી આમ ઉપર જઈને અહીં કેન્ડલ નું ક્લોઝિંગ આવ્યું, બરાબર, તો એટલું કન્ફર્મ રાખવાનું છે કે હા ચલો સારામાં સારો ટ્રેડ આમાં મળશે, પણ અહીંયાથી સીધું અહીંયા આવીને ક્લોઝ આપ્યું છે, બરાબર, અહીંયા ટોપ ઉપર,
તો હાલની પોઝિશનમાં ડાયરેક્ટ ટોપ ઉપર આને શું કરી નાખવાનું તો કે એવોઇડ કરવાનું, બરાબર. અને આ પ્રીમિયમ ક્યાં મળતું હશે? અહીંયા 24-25 ની આજુબાજુ. તો એ અહીંથી વન વે ક્યાં જતું રહેશે? અહીંયા, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા આવ્યું ડીપ અને અહીંયા સપોર્ટ લેતું દેખાણું, તો અહીંયા તમે ઓલરેડી 2x ના પ્રોફિટમાં હશો, તો ત્યાં તો આ ટ્રેડને એક્ઝિટ મારી દેવાનું. આ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો પ્રોફિટમાં એક્ઝિટ મારશો, બરાબર. સમજાય આ વસ્તુ? હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ મોમેન્ટમમાં આ જગ્યાએ ખુલ્યું ઉપર જ, બરાબર. તો પછી આની અંદર એન્ટ્રી બને નહીં. તો આ પ્રીમિયમ ક્યાં ઓપન થશે? 38 થી 45 ની આજુબાજુ. અહીંયા સપોર્ટ લેતો દેખાય તો આની અંદર એન્ટ્રી કરી લેવાની, કેમ કે આ પ્રીમિયમ ક્યાં આવશે? હવે ડીપ આવશે. સમજાણું? તો આ 116 સુધીના ટાર્ગેટ આપી દેશે. એટલે ક્લીન વસ્તુ જોવાની કે આ પ્રીમિયમ શું કરે છે ને આ પ્રીમિયમ શું કરે. પણ એ બે ચાર્ટ સામસામા તમે મારો તો તમને ખ્યાલ પડશે. આ લેવલ બ્રેક થઈ ગયું, ધારી લો કે 24 નું લેવલ બ્રેક થઈ ગયું, તો આ પ્રીમિયમ જ્યાં સુધી આ ઉપર ન નીકળે ત્યાં સુધી, અથવા તો આ જ્યાં સુધી આગળના સ્વિંગ ધારો આ રીતે આમ સ્વિંગ બનતો હોય, તો ધારી લ્યો કે આ અહીંયાથી આમ ઉપર જાય છે, પણ આ સ્વિંગ ને બ્રેક નથી કરી શકતું, ત્યાં સુધી આ ટ્રેડને પુલબેક સુધી હોલ્ડ કરી શકાય એકાદ લોટ પડ્યો હોય તો, બરાબર. આ ઉપર જઈને આને આમ તોડે ત્યારે માનવાનું, ત્યારે પણ એ પાછું ક્યાં આવશે? ડીપ આવશે. તો ત્યારે આ ટ્રેડને એક્ઝિટ કરી દેવાનું. સમજાય? તો આશા રાખું છું કે આજના એનાલિસિસ વિડીયોમાં કંઈક નવું શીખવા મળ્યું હશે તમને, બરાબર. અને શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આપ સૌ મિત્રોએ શું કર્યું છે, બરાબર, એ કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યો હોય, લોસ કર્યો હોય, તમારા કોઈ પ્રશ્ન હોય, બરાબર, એ કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયો આજે વધુમાં વધુ તમારા જે મિત્રો છે કે જે ઓપ્શન ટ્રેડિંગ કરે છે એના સુધી પહોંચાડજો, કેમ કે આ વિડીયોની અંદર મિનિમમ 500 થી 600 વ્યૂ આવવા જોઈએ યુટ્યુબ ઉપર, બરાબર. અને આપ સૌ મિત્રો જે યુટ્યુબ ઉપર વિડીયો જોવો છો એની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ઇન્સ્ટા આઈડીને ફોલો ન કર્યું હોય તો પણ કરી લેજો, બરાબર. અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, બરાબર. એટલે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બરાબર. અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.